ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે સોડા કે ઈનો વાપર્યા વગર પોચો જાળીદાર ટ્રેડિશનલ ગુજરાતી હાંડવો, ખાટો હાંડવો બનાવીશું. બહુ ટેસ્ટી એવો દાદી નાની વખતનો જે બને એ રીતે બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં દાળ ચોખાનું માપ જોઈ લઈશું. 1 કપ ભરી તો 200 ગ્રામ આપણે ચોખા લેશું. તો જે રાશનના ચોખા કે ખીચડિયા ચોખા આવે કે પરિમલ ચોખા, એ ત્રણમાંથી ગમે તે એક વેરાયટી તમે લેશો તો ઈનો કે સોડા વાપરવાની પણ જરૂર નહીં પડે. બીજી સામગ્રીઓમાં આપણે 1/4 કપ જેટલી ચણાની દાળ લેશું, સાથે 4 ટેબલસ્પૂન મગની દાળ, 4 ટેબલસ્પૂન તુવેર દાળ અને 2 ટેબલસ્પૂન અડદની દાળ લેશું. અને 1/4 કપ જેટલા પૌવા, તો જે બટેટા પૌવાના પૌવા હોય એ લેશું. તો આ માપ રહેશે. તમારે વધુ ઓછું બનાવવું હોય તો એ રીતે કોઈ મોટી વાટકીના માપથી પણ તમે બનાવી શકો. તો અહીંયા ખાસ કરી જે રાશનના ચોખા ઇઝીલી મળી જતા હોય છે, તો જો તમને એ મળે તો તમારે એ જ વાપરવાના, નહીં તો ઇડલીના પણ ચોખા તમે અહીંયા લઈ શકો. હવે એક બોલમાં આપણે ચોખા, ચણાની દાળ, મગની દાળ, તુવેર દાળ, અડદ દાળ અને પૌવા બધી સામગ્રીઓ એકસાથે મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે 4-5 પાણીથી ધોઈ પાણી ભરી અને 3 કલાક માટે આપણે એને પલાળી દઈશું. તો 3થી 4 કલાક જેવું તમારે એને પલાળી દેવાનું. 3થી 4 કલાક જેવું થાય એટલે એક પાણીથી મેં ધોઈ લીધું અને દાળ ચોખા એકદમ સારી રીતે પલળી ગયા. પાણી એકદમ નિતારી દઈશું અને મિક્સર જારમાં અડધું મિશ્રણ આ રીતે ઉમેરી દઈશું. અને એમાં સાથે 1/4 કપ જેટલું દહીં, થોડું વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો. અને આપણે એનું બેટર વાટી લઈશું. તો દહીં વાપરીને જ આ બેટર તમારે વાટવાનું છે. તો આવું સ્મૂધ એવું મેં વાટ્યું છે. એને કોઈ ડબ્બામાં કાઢીશું. ડબ્બામાં ઢાંકીને આથો આવવા દો એટલે બહુ સારો એવો આથો આવે. એ જ રીતે બચેલા દાળ ચોખા અને એમાં 1/4 કપ જેટલું દહીં ઉમેરી પાછું મેં વાટી લીધું અને એને પણ આ રીતે ડબ્બામાં મિક્સ કરી દઈશું. અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દેવાનું છે. અને ડબ્બાને આપણે ઢાંકી 10થી 12 કલાક માટે ગરમ જગ્યા પર મૂકી દઈશું એટલે એકદમ સારો એવો આથો આવી જશે. તો લગભગ મેં 12 કલાક જેવો આથો આવવા દીધો. તો મેં દિવસે વાટ્યું હતું એટલે રાત્રે આથો આવી ગયો એટલે મેં રેફ્રિજરેટરમાં મૂકી દીધું. તો આ રીતે ઉપર સુધી આથો આવી ગયો હતો, પણ ધીમે ધીમે એ નીચે બેસી જશે. તો આ રીતે એકદમ પરફેક્ટ એવો આથો આ રીતે આવી ગયો. તો 10થી 12 કલાકમાં તમે ગરમ જગ્યા પર રાખો એટલે આથો બહુ સારો એવો આવશે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો આ રીતે આથો આવશે એટલે બેટર ખાટું સારું એવું થશે અને બહુ ટેસ્ટી એવો હાંડવો બનશે. બેટરને મેં એક બોલમાં લઈ લીધું. બધું જ બેટર લઈ લીધું છે. એમાં આપણે અડધો ટેબલસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન હળદર, 1થી 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, ડિપેન્ડ તમને લીલા મરચાં તમે કેટલા લીધા એ પ્રમાણે લાલ મરચું થોડું કલર માટે ઉમેરીશું. 2 ટેબલસ્પૂન જેટલો ખમણેલો કે ઝીણો ઝીણો એકદમ ઝીણો ચોપ કરેલો ગોળ લેવાનો. સાથે 2 ટેબલસ્પૂન, તો 1.5 ટેબલસ્પૂનથી 2 ટેબલસ્પૂન સ્વાદ પ્રમાણે તમારે આદુ મરચાં લેવાના. લસણ ઉમેરવું હોય તો લસણ પણ ઉમેરી શકો. સાથે અડધો કપ ખમણેલી દૂધી. આ બધું મેં જે કપથી મેજર કરીને લીધું છે, તો એ રીતે તમે કોઈ વાટકીના માપથી હાંડવો વધુ ઓછો બનાવી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. ગોળ પીગળી જશે થોડી જ વારમાં આ રીતે તમે મિક્સ કરી દેશો એટલે. અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. મિક્સ કરી અને તમારે ગોળ પીગળે ત્યાં સુધી 2-3 મિનિટ જેવું એને આ રીતે સાઈડમાં રાખવાનું. પાછું એકવાર મિક્સ કરી દેવાનું. હવે એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા, અહીંયા મેથી ઉમેરવી હોય તો મેથી કે પાલક ઉમેરવી હોય તો પાલક પણ તમે 1/4 કપ જેટલી મેથી કે પાલક પણ ઉમેરી શકો. અને સાતળેલી શીંગ, તો મેં તેલમાં 3થી 4 ટેબલસ્પૂન જેટલી શીંગને સાતળી લીધી છે. તમારે બેટરમાં ઉમેરી દેવાની. જો તમારા ઘરમાં બધા ખાતા હોય તો, ન ખાતા હોય તો જે લોકોને ફાવે એ લોકોને ઉમેરવાનું, બાકી સ્કીપ કરવાનું. તો બેટર તૈયાર છે. ઈનો કે સોડા ઉમેરવાનું નથી. હવે મેં અહીંયા કાસ્ટ આયર્નની કડાઈ લીધી છે. તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો, કોઈ જાડા તળિયાવાળી કડાઈ, કે પછી તવા પર પણ જો જાડો તવો હોય તો પુડલાની જેમ પણ બનાવી શકો. તો 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં 1/4 ટીસ્પૂન
ટીસ્પૂનથી થોડી ઉપર રાઈ, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ચપટી જેટલી હિંગ અને સાથે અડધી ટીસ્પૂન જેટલા સફેદ તલ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી હલકું સતળાઈ અને રાઈ ફૂટવા લાગે એટલે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને બેટરને મિક્સ કરી એક ડોયા જેટલું બેટર આપણે કડાઈમાં ઉમેરી દઈશું. તો માત્ર એક ડોયા જેટલું જ બેટર ઉમેરીશું. તો મિની હાંડવો કહેવાય, નાના નાના હાંડવાના પુડલા જેવું બનાવીશું અને ઢાંકી દઈશું તરત જ અને સ્લો ફ્લેમ પર અહીંયા તમારે 1 મિનિટ જેવું થવા દેવાનું છે. તો 1 થી 1.5 મિનિટ, એનાથી વધારે નથી થવા દેવાનું, નહીં તો હાંડવો નીચેથી બળી જશે. અને આ રીતે હલકી બોર્ડર છે એ ડ્રાય થશે, વચ્ચે થોડું આ રીતે લિક્વિડ જેવું બેટર રહેશે. ફ્લિપ કરી દઈશું અને ઢાંકી દઈશું. પાછું 1 મિનિટથી 1.5 મિનિટ જેવું જ થવા દેવાનું છે. બહુ જાડા હાંડવા તમે બનાવશો તો વચ્ચેથી કાચા રહેશે અને બરાબર ક્રિસ્પી. તો હાંડવો મોસ્ટલી બધાને ક્રિસ્પી જે એની બોર્ડર હોય એના લીધે થઈને ભાવતો હોય. તો આપણે નાની સાઇઝના જ હાંડવો આવા બનાવીશું. તો તૈયાર છે, આપણે એને બહાર કાઢીશું. એ જ રીતે પાછું આપણે અડધી ટીસ્પૂન જેટલું જ તેલ ગરમ કરીશું અને એમાં ચપટીથી થોડી ઉપર રાઈ, સાથે ચપટી જેટલું જીરું, સફેદ તલ, મીઠો લીમડો અને મિક્સ કરી 1 ડોયા જેટલું બેટર અને ઢાંકી દઈશું સ્લો ફ્લેમ પર. 1 મિનિટથી થોડું ઉપર આપણે એને થવા દઈશું અને પછી આ રીતે બોર્ડર ડ્રાય થઈ જાય અને ઉપર થોડા સફેદ તલ છાંટી દેવાના. તો બીજી સાઈડ પણ બહુ સારો એવો દેખાવ આવશે અને પછી બહુ જેન્ટલી ધ્યાન રાખીને તમારે હાંડવાને આ રીતે ફ્લિપ કરી દેવાનું. પાછો આપણે એને ઢાંકીને 1 મિનિટથી 1.5 મિનિટ જેવો થવા દઈશું. અહીંયા હાંડવો સ્લો ફ્લેમ પર જ થવા દેવાનો છે. તો અંદરથી પણ એકદમ સરખો એવો કૂક થશે અને બહારથી ક્રિસ્પી એવો થઈ જશે. તો આ રીતે મોટો હાંડવો બનાવો તો એને કૂક થવામાં બોર્ડર છે એની એકદમ ડાર્ક થઈ જશે અને અંદરથી કાચો રહી જાય છે. એટલે નાના આ રીતે હાંડવો બનાવશો તો બહુ પરફેક્ટ એવા જ બનશે. તો વઘાર કરો ત્યારે જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની, પછી બેટર ઉમેરો, પછી એને ઢાંકી અને સ્લો ફ્લેમ પર જ 1 થી 1.5 મિનિટ જેવું તરત જ આ રીતે બોર્ડર એની ડ્રાય થઈ જશે અને પછી તમારે એને ફ્લિપ કરી લેવાનું અને પછી તમારે પાછું એને 1 થી 1.5 મિનિટ જેવું થવા દેવાનું. અને જો વધારે તમારે ક્રિસ્પી અને ગોલ્ડન એવી ડિઝાઇન જોવે, થોડી બળેલી ડિઝાઇન જેવું, તો તમે પાછું અડધી મિનિટ જેવું વધારે પણ થવા દઈ શકો. તો અહીંયા ક્રિસ્પી અને જાળીદાર અને ફૂલેલો પરફેક્ટ હાંડવો તૈયાર છે. તો આપણે ના આમાં ઈનો વાપર્યો કે ના સોડા વાપર્યા. તો મોસ્ટલી બધા ચોખા લેતા હોય, આથો બરાબર આવે ન આવે તો સોડા વાપરતા હોય. પણ જો ચોખાની વેરાયટી તમે આ રાશનના ચોખા, પરિમલ કે ખીચડિયા ચોખા જો તમને ઇઝીલી મળી જતા હોય તો એનો જ હાંડવો બનાવજો. અને જો તમને એ ચોખા ન મળે તો ઇડલીના ચોખા કે ઉકળે ચાવલ છે, પાર્બોઇલ્ડ રાઈસ હોય છે, એ પણ તમે 1 કપ લઈ શકો અને આ રીતે ફોલો કરી શકો. તો તમારે ઈનો કે સોડા હાંડવોમાં વાપરવાની જરૂર નથી. આ રીતે 12 થી 15 જેટલા પીસીસ, ડિપેન્ડ, તમે જો બહુ નાના બનાવશો તો 15 જેટલા અને આ રીતે જો તમે બનાવશો તો 12 જેટલા હાંડવો બનશે. એકદમ પરફેક્ટ એવા, બહારથી ક્રિસ્પી એવા અને અંદરથી પોચા જાળીદાર એવા હાંડવો બનીને તૈયાર થઈ ગયા. ચટણી સાથે એને ગરમા ગરમ સર્વ કરો. ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.